મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 504 કમ્પ્યુટર ગ્રાફિક્સ. તો કમ્પ્યુટર ગ્રાફિક્સમાં આપણા લાસ્ટ ટાઈમ પ્રેક્ટિકલ નંબર 23 અને 26 એક્સ્ટ્રોનેર ક્લિપિંગ્સ બરાબર આ બધું આપણે સ્ટડી કર્યું હતું. નાઉ સી હિયર ટુડે વિલ ડિસ્કસ અબાઉટ સુધરલેન્ડ હેંગમેન પોલિગોન ક્લિપિંગ્સ. સુધરલેન્ડ લાઈન હેંગમેન જે પોલિગોન ક્લિપિંગ્સ જે ટોપિક આપણો બાકી છે થિયોરિટિકલ એઝ વેલ એઝ સુધરલેન્ડ ક્લિપિંગ્સ પ્રેક્ટિકલ પણ છે બરાબર. તો સુધરલેન્ડ હેંગમેન પોલિગોન ક્લિપિંગ્સ મીન્સ વોટ, તો કે કોને કહી શકાય આ કોહેન હેંગમેન એલ્ગોરિધમ્સ કઈ રીતે વર્ક કરે છે બરાબર. એ તો આપણે પ્રેક્ટિકલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે બરાબર. પણ ધેન સમજવાનું એ છે કે આ લાઈન સુધરલેન્ડ લાઈન હેંગમેન પોલિગોન ક્લિપિંગ છે એ કઈ રીતે વર્ક કરે છે. તો જોઈએ સુધરલેન્ડ હેંગમેન પોલિગોન ક્લિપિંગ્સ. તો સુધરલેન્ડ હેંગમેન પોલિગોન ક્લિપિંગ્સ is a processing of boundary polygon. શું કહી શકાય? પ્રોસેસ ઓફ બાઉન્ડ્રી પોલિગોન. જે પોલિગોન છે એની જે બાઉન્ડ્રી પ્રોસેસિંગ છે એ જે પરફોર્મ કરે છે એને આપણે શું કહીએ છીએ તો કે સુધરલેન્ડ હેંગમેન પોલિગોન. સુધરલેન્ડ હેંગમેન પોલિગોન. એટલે કે શું એ વિન્ડોઝ જે કોર્નર એજ છે એ કઈ રીતે પોલિગોન એની બાઉન્ડ્રીઝ નક્કી, તો કે જે વિન્ડો કોર્નર એજ છે ધીસ ઇઝ ધ બાઉન્ડ્રી ઓફ પોલિગોન. જે શું કરે છે, જે પ્રોસેસિંગ પરફોર્મ કરે છે એને આપણે શું કહીએ છીએ સુધરલેન્ડ હેંગમેન પોલિગોન ક્લિપિંગ. શું કહે છે? સુધરલેન્ડ હેંગમેન પોલિગોન. એટલે કહી શકાય કે સુધરલેન્ડ હેંગમેન પોલિગોન is a first of all entire polygon. First of all entire polygon. It is clipped again one edge, then resulting polygon is considered. જ્યારે કોઈ પોલિગોન ની એજ નક્કી કરો છો ત્યારે પોલિગોન શું કન્સિડર કરે છે તો કે એની દરેકે દરેક એજ, નંબર ઓફ જે કોર્નર છે એની દરેકે દરેક એજ બરાબર. એટલે એ જે લાઈન ડ્રો થાય છે બરાબર, જે કોર્નર વિન્ડોઝ એજ છે અને એ એજ જે નક્કી થાય છે એની બાઉન્ડ્રીઝ પ્રોસેસિંગ કરે છે એ લાઈન જે ક્લિપિંગ્સ થાય પોઈન્ટ ટુ એને આપણે સુધરલેન્ડ અને હેંગમેન પોલિગોન ક્લિપિંગ્સ કહીએ છીએ. ખ્યાલ કે ઇટ ઇઝ પરફોર્મ processing the boundary of polygon against each window corner or edge. જે એન્ટાયર પોલિગોન ક્લિપિંગ થાય છે જે રિઝલ્ટિંગ પોલિગોન કન્સાઇડરેશન્સ કરીએ છીએ બરાબર. This is known as Sutherland અને હેંગમેન પોલિગોન ક્લિપિંગ્સ. સુધરલેન્ડ અને હેંગમેન પોલિગોન્સ કહીએ છીએ.
તો એની કઈ સિચ્યુએશન્સ પ્રોસેસિંગ સિચ્યુએશન્સ ફોર સિચ્યુએશન્સ વાઇલ પ્રોસેસિંગ. તો પહેલી વાત કરીએ કે કઈ કઈ સિચ્યુએશન્સમાં પ્રોસેસિંગ કરે છે. તો પહેલી કે ફર્સ્ટ વર્ટેક્સ ઇઝ આઉટસાઇડ વિન્ડો. જે પહેલી વર્ટેક્સ જે છે એ કઈ સાઈડે છે તો કે આઉટસાઇડ વિન્ડો. અને સેકન્ડ વર્ટેક્સ છે એ કઈ બાજુ છે તો કે ઇનસાઇડ વિન્ડો. અને આ જે સેકન્ડ વર્ટેક્સ છે એને કઈ જગ્યાએ એડ કરવામાં આવે છે તો કે આઉટપુટ લિસ્ટમાં. એટલે શું થાય એના જે પોઈન્ટ ઇન્ટરેક્શન્સ થાય છે, જે વિન્ડોઝ બાઉન્ડ્રી છે પોલિગોન સાઇડ, એ શું કન્સિડર કરે છે તો કે આઉટપુટ લાઇન્સ કન્સિડર કરે છે. શું કરે છે? આઉટપુટ લાઇન કન્સિડર. એટલે કે ઇફ ધ વર્ટેક્સ ઇઝ ધ આઉટસાઇડ ધ વિન્ડો, ફર્સ્ટ વર્ટેક્સ કઈ સાઈડે છે? આઉટસાઇડ વિન્ડો. અને જે સેકન્ડ વર્ટેક્સ છે એ કઈ સાઈડે છે તો કે ઇનસાઇડ વિન્ડો. અને જે સેકન્ડ વર્ટેક્સ છે એ કઈ જગ્યાએ તમે એડ કરો છો તો કે આઉટપુટ લિસ્ટમાં. અને પોઈન્ટ ઓફ ઇન્ટરેક્શન્સ, જ્યાં પોઈન્ટ ભેગા થાય છે એ જે વિન્ડો બાઉન્ડ્રીઝ જે પોલિગોન સાઇડ છે, ઇટ ઇઝ ઓલ્સો ટુ આઉટપુટ લાઇન્સ. એને આપણે શું કહીએ છીએ? આઉટપુટ લાઇન્સ. સેકન્ડ જે પ્રોસેસિંગ છે સુધરલેન્ડ લાઇન, એંગવેન લાઇન પોલિગોન્સ, એ છે કે જો બંને વર્ટેક્સ ઇનસાઇડ વિન્ડો બાઉન્ડ્રી હોય, વિન્ડો બાઉન્ડ્રીના અંદર હોય બંને વર્ટેક્સ, તો સેકન્ડ વર્ટેક્સ એઝ અ આઉટપુટ લિસ્ટ તરીકે કન્સિડર થાય છે. ઓકે, કે ધેન ઓનલી સેકન્ડ વર્ટેક્સ is added to the output list. Okay, if both vertex first અને second આ બંને વર્ટેક્સ જો વિન્ડોઝ બાઉન્ડ્રીના અંદર હોય, ઇનસાઇડ હોય, તો પછી એમાંની જે સેકન્ડ વર્ટેક્સ જે છે એ કઈ રીતે તો કે આઉટપુટ લિસ્ટ તરીકે કન્સિડર થાય છે. એટલે if both vertex are inside windows boundary, then second vertex is added to the output list. જે થર્ડ પોસિબલ પ્રોસેસિંગ છે કોહેન-સુધરલેન્ડ ક્લિપિંગ, એ છે જો ફર વર્ટેક્સ જે પહેલી વર્ટેક્સ છે એ જો ઇનસાઇડ વિન્ડો હોય અને સેકન્ડ વર્ટેક્સ જો આઉટસાઇડ વિન્ડો હોય, ત્યારે એ શું કરે છે તો કે એ જ ઇન્ટરસેક્ટ કરે છે. વિન્ડોઝ જે આઉટપુટ લિસ્ટ એડ કરે છે ત્યાં ઇન્ટરસેક્ટ કરે છે. લખ્યું કે if the first vertex is inside the window and second is an outside window, first is inside window and second is outside window, તો જે એજ છે એ કઈ રીતે ઇન્ટરસેક્ટ થાય છે
કે આઉટપુટ લિસ્ટ તરીકે. એને આપણે શું કહીએ છીએ? કોહેન સુધરલેન્ડ ક્લિપિંગ્સ. અને જે ચોથા નંબરની જે સિચ્યુએશન છે એ છે જો બંને વર્ટેક્સ આઉટસાઇડ વિન્ડોઝ હોય. શું હોય? બંને વિન્ડોઝ આઉટસાઇડ વિન્ડો હોય. તો જે એડેડ આઉટપુટ લિસ્ટ છે એ આઉટપુટ લિસ્ટ કઈ રીતે વર્ક કરે છે? તો કે બંને આઉટસાઇડ વિન્ડોઝ હોય ત્યારે આઉટપુટ લિસ્ટ તરીકે એડ થાય છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કોહેન સુધરલેન્ડ હેંગમેન પોલિગોન ક્લિપિંગ. ડિસએડવાન્ટેજીસ ની વાત કરીએ. કોહેન હેંગમેન સુધરલેન્ડ. તો કે જે મેથડ કન્સાઇડરેબલ છે અમાઉન્ટ ઓફ મેમરી. શું કહ્યું? કે જે મેથડ્સ જે રિક્વાયર્ડ છે એ શું કન્સાઇડરેબલ છે? તો કે અમાઉન્ટ ઓફ મેમરી. અમાઉન્ટ ઓફ મેમરી કન્સિડર. લાઈક કઈ રીતે? તો કે જે ફર્સ્ટ ઓફ પોલિગોન જે સ્ટોર કરે છે ઓરિજિનલ ફોર્મ, જે પહેલો પોલિગોન જે પોતાની ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે, ઓરિજિનલ ફોર્મ સ્ટોર કરે છે, અને પછી ધેન ક્લિપિંગ અગેન્સ્ટ લેફ્ટ ઇઝ ડન એન્ડ આઉટપુટ ઇઝ સ્ટોર. જે લેફ્ટ સાઈડ ક્લિપ કરે છે ત્યારે આઉટપુટ શું થઈ જાય છે? સ્ટોર થઈ જાય. ઓકે, કે ધ ક્લિપિંગ અગેન્સ્ટ ધ લેફ્ટ ઇઝ ડન એન્ડ આઉટપુટ ઇઝ સ્ટોર. બરાબર. So this is the fundamental of disadvantages of Cohen-Hangman algorithm. આગળ ચાર્ટ આપ્યો છે અલ્ગોરિધમ કઈ રીતે વર્ક કરે છે જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. કે જે ક્લિપિંગ જે રાઈટ એજ ડન થાય ત્યારે તો કે એની ટોપ એજ છે એ ફાઇનલી બોટમ અપ, જે બોટમ એજ છે એ બોટમ એજ ક્લિપ થઈ જાય છે. ખ્યાલ શું કહે? કે ધ ક્લિપિંગ અગેન્સ્ટ ધ રાઈટ એજ ડન, જમણી બાજુ ડન થઈ જાય, ક્લિપ થઈ જાય ત્યારે એની ટોપ એજ અને બોટમ એજ બંને શું થઈ જાય? ક્લિપ થઈ જાય. ત્યારે રિઝલ્ટ શું મળે? તો કે રિઝલ્ટ ઓફ ધીસ ઓપરેશન્સ આર સ્ટોર્ડ ઇન મેમરી. રિઝલ્ટ ઓફ ધીસ ઓપરેશન્સ આર સ્ટોર ઇન મેમરી. મેમરીની અંદર રિઝલ્ટ સ્ટોર થાય છે.
result of all these operations are stored in memory. So wastage of memory and storing intermediate polygon. memory પણ loss જાય છે, waste જાય છે, કારણ કે ઓપરેશન એ મેમરીમાં થાય છે, ત્યારે મેમરી શું જાય છે, વેસ્ટ જાય છે. અને જે પોલીગોન છે એ સ્ટોર શું કરે છે, ઇન્ટરમીડિયેટ સ્ટોર કરે છે, બંને બાજુ સ્ટોર કરે છે આઉટપુટ. બરાબર, એને આપણે શું કહીએ છીએ, કોઇન્સિડન્ટ લાઇન. બરાબર, આલ્ગોરિધમ્સ કઈ રીતે વર્ક કરે છે, તો કે કોઈ વર્ટેક્સ એડ થાય છે ત્યારે એનો ફર્સ્ટ પોઈન્ટ જો યસ હશે તો એના એ કોને અસાઇન થશે, તો કે એના વિઝિબલ સાઇટને કન્સિડર કરે. અને જો વિઝિબલ કન્સિડર યસ હશે તો એ આઉટપુટ પ્રિન્ટ કરશે, અધરવાઇઝ બહાર નીકળી જશે. એ જ રીતે જો ફર્સ્ટ પોઈન્ટ જો ઇન્ટરસેક્ટ થતો હોય તો એના દરેકે દરેક પોઈન્ટ ઇન્ટરસેક્શન છે દરેકે દરેક પોઈન્ટ શું થશે, કેલ્ક્યુલેટ થશે અને પ્રિન્ટ થશે. બરાબર, તો આવી ઘણી બધી કન્ડિશન્સ જે પ્રો છે, બરાબર, અલ્ગોરિધમ્સની. બરાબર, તો એક પ્રેક્ટિકલ જોઈએ કોઇન્સિડન્ટ લાઇન એલ્ગોરિધમ્સનું. બરાબર, તો ઓપન ટર્બો સી આપણે સુધરલેન્ડનો એલ્ગોરિધમ્સ પ્રમાણે પ્રેક્ટિકલ નહીં. બરાબર, તો બે હેડર ફાઇલ્સ, બીજી એક ગ્રાફિક્સ માટે ગ્રાફિક્સ હેડર ફાઇલ. બરાબર, અમુક મેથેમેટિકલ ફંક્શન્સ યુઝ કરવા પડે છે એટલા માટે લખી દઉં છું એચ. include stdio.h इसमें બી હેડર એડ કરું છું, ઇન્ક્લુડ ગ્રાફિક્સ બરાબર, ફરીથી એક્ઝિટ કરીએ, એક્ઝિટ ફરીથી એડ કરીએ, હેંગ થાય છે સિસ્ટમ. બરાબર, એટલે ટાઈપ કરો એના પેલા બ્લેન્કમાં જતી રહે છે. બરાબર, include stdio એક મિનિટ, સિસ્ટમ હેંગ થાય છે. બરાબર, then header files. બરાબર, સ્ક્રીન નાની રાખીએ એટલે શું હેંગ એ બધું ના થાય. બરાબર, કારણ કે અમુક ફંક્શન્સ બરાબર, તો મેઇન ફંક્શન્સની અંદર ઇન્ટીજર જીડી
is equal to detect અને ડ્રાઈવર ડિટેક્ટ કરાવી દીધા ને ગ્રાફિક્સ મોડ. હવે એનો પાથ લખી દઈએ ઇન ઇટ ગ્રાફ. એ ગ્રાફમાં આપણે જીડી ગ્રાફિક્સ મોડ બરાબર then C drive turbo C3 અને BGA બરાબર then over બરાબર init graph then फाइल सेव कर लीजिए. આનું નામ આપી દઉં હું કોહેન સુધરલે બરાબર ડોટ સી. then color set color અને કલર સેટ 5 બરાબર અને લાઈન ડ્રો થવી જોઈએ અને એ લાઈનના પેરીમેન્ટ આપું છું XA YA XB અને Y બરાબર હોય તો સેટ કલર શું થવા જોઈએ 12 નું કલર સેટ 12 પિક્સલ્સ એક્ઝિક્યુટ થવા જોઈએ અને રેક્ટેંગલ જેમાં X1 Y1 XH YH M is equal to YB minus YA divided by XB minus XA બરાબર. એટલે એમાં કઈ વેલ્યુ આવશે તો YA ની જે લાઈન ડ્રો છે એની વેલ્યુ ને YA ની YB minus YA અને XB minus XA આ બંનેનું મલ્ટિપ્લિકેશન થઈ માઇનસ થઈ અને મલ્ટિપ્લિકેશન થશે જે વેલ્યુ આવશે અને એમાંથી જે રિઝલ્ટ મળશે એ કન્સિડર ક્યાં થશે તો કે એ કન્સિડર થશે m ની વેલ્યુ તરીકે બરાબર. then અને કઈ ફંક્શન કોલ થવું જોઈએ તો કે બાઇટ કોડ ફંક્શન કોલ થવું અને સુધરલેન આ ફંક્શન્સ પણ કોલ થવું જોઈએ બરાબર. get ch then over તો બંને ફંક્શન્સ હું ગ્લોબલી ડિક્લેર કરી દઉં છું તો void bytecode ઓકે. બીજું મેં લખ્યું void સુધરલેન અને ઇન્ટીજર a of 4 અને b of 4 એરે રિપ્રેઝન્ટ કરી દીધો જે સિંગલ ડાયમેન્શનલ એરે તરીકે યુઝ થાય છે. એ જ રીતે
બે વેરિયેબલ લઉં છું ફ્લોટ, બરાબર, જેમાં એમ એક્સ ન્યુ અને વાય ન્યુ, બરાબર. એ રીતે અગેન બે વેરિયેબલ લઈ લઉં છું ફ્લોટ. x1 is equal to 100, y1 x1 is equal to mx x અને y. એ રીતે અગેન ફ્લોટ વેરિયેબલ લઉં છું, એમાં આપું છું x1 is equal to 100, y1 is equal to 100, x is equal to 300, y is equal to 300, xa ની વેલ્યુ આપું છું 10, y ની વેલ્યુ આપું છું 200 અને x xb ની વેલ્યુ આપું છું 250 અને yb ની વેલ્યુ આપું છું 150. ઓકે, તો બસ હવે મારે ખાલી બે ફંક્શન્સની ડેફિનેશન્સ આપવાની છે. પહેલે આપી દઉં હું કઈ ફંક્શન્સ કોલ થાય છે, તો કે void bytecode. bytecode ફંક્શન્સમાં હું કન્ડિશન્સ લખીશ. ઇફ x a લેસ ધેન x1 હોય તો a ઓફ 3 ની પોઝિશન્સમાં એક અસાઇન થવો જોઈએ. અધરવાઇઝ એલ્સ ની અંદર a ઓફ 3 ની પોઝિશનમાં શું કન્સિડર થવું જોઈએ ભાઈ, તો કે 0. ખ્યાલ આવે? એ જ રીતે ઇફ બીજી કન્ડિશન્સ લખું છું, ઇફ જો y ની વેલ્યુ એ y1 કરતા લેસ ધેન હોય, ઓછી હોય, તો a ઓફ 1 ની વેલ્યુની અંદર શું અસાઇન થવું જોઈએ, 1. અધરવાઇઝ એલ્સ કન્ડિશન્સમાં a ઓફ 1 ની વેલ્યુ કેટલી થઈ જવી જોઈએ, તો કે 0. બરાબર. એ જ રીતે ઇફ xb ગ્રેટર દેન xh હોય તો b ઓફ 2 ની વેલ્યુ 1 થઈ જોઈએ. અધરવાઇઝ એલ્સ ની અંદર b ઓફ 1 ની વેલ્યુ શું કન્સિડર થવી જોઈએ, 0. ઇફ yb લેસ ધેન y1 હોય તો b ઓફ 1 ની વેલ્યુ શું થવી જોઈએ, 1. અધરવાઇઝ b ઓફ 1 ની વેલ્યુ કેટલી હોવી જોઈએ, 0 કન્સિડર. ઇફ જો yb લેસ ધેન yb ગ્રેટર ધેન YH હોય તો b ઓફ 0 ની અંદર 1 અને એલ્સ કન્ડિશન ની અંદર
b of 0 is equal to 0 બરાબર then brackets open એ જ રીતે કયા ફંક્શન્સને આપણે વાત કરવાની છે તો કે સુધરલેન્ડ ફંક્શન્સની બીજું ફંક્શન્સ કયું કોલ થવું જોઈએ કે સુધરલેન્ડ લાઈન ક્લિવિંગ સુધરલેન્ડ then પેલા પ્રિન્ટ શું થવું જોઈએ તો એક મેસેજ પ્રિન્ટ કરવો છે કે ભાઈ પ્રેસ અ કી ટુ કન્ટિન્યુ ઓકે ગેટ ch ઓકે હવે એક કન્ડિશન્સ લખું છું લાઈન જે ફર્સ્ટ વર્ટેક્સ માટે ઇફ a of 0 is equal to 0 હોય અને a of 1 equal to 0 હોય અને a of 2 પણ equal to 0 હોય and a of 3 equal to 0 હોય then b of 0 is equal to 0 હોય b of 1 is equal to 0 હોય b of 2 is equal to 0 હોય અને b of 3 equal to 0 હોય તો printf no clipping તો લાઈન શું કન્સિડર થવી જોઈએ તો x y a xb અને yb બરાબર બીજી કન્ડિશન્સ લખું છું else if conditions else if condition else if condition if a of 0 હોય અને b of 0 હોય બરાબર તો a of 1 and b of 1 a of 2 and b of 2 એ જ રીતે a of 3 and b of જો હોય તો શું થઈ જવું જોઈએ તો કે clr scl clear the screen then printf શું પ્રિન્ટ થવું જોઈએ line is discard
ડિસ્કાર્ડ. અને જે રેક્ટ એંગલ છે એ રેક્ટ એંગલ x1 y1 xh yh then else if a of 3 is equal to 1 હોય અને b of 3 is equal to 0 હોય તો y new is equal to એમાં કોની વેલ્યુ આવી જોઈએ તો કે m મલ્ટીપ્લિકેશન x1 માઇનસ xe અને એના અંદર y એ જે વેલ્યુ આ બંનેની માઇનસ થાય x1 અને xe ની એ જે મળે m સાથે મલ્ટીપ્લાઈડ થાય ને એમાં જે વેલ્યુ મળે એ y એ સાથે પ્લસ થઈ અને y ન્યુ માં કન્સિડર થાય બરાબર. then set color is equal to 12 then જે રેક્ટ એંગલ છે રેક્ટ એંગલ એ કઈ કોલ થઈ જોઈએ તો કે x1 y1 xh અને yh તો સેટ કલર શું થવો જોઈએ 0 બરાબર. એ રીતે લાઈન કઈ ડ્રો થવી જોઈએ ઓકે x a y a x b અને y b સેટ કલર લાઈન x1 y new xb અને yb એ રીતે એલ્સ ઇફ કન્ડિશન્સ મૂકું છું બીજી એલ્સની એલ્સ ઇફ કન્ડિશન્સ મૂકું છું બીજી પોઝિશન્સ માટે એ ઓફ 2 માટે ઇક્વલ ટુ 1 હોય અને b of 2 ઇક્વલ ટુ 0 હોય એ ટાઈમ એ ટાઈમે આ કોડ હું કોપી કરી દઉં છું બરાબર. સેમ કોડ છે ખાલી થોડા ચેન્જીસ છે બરાબર. કયા ચેન્જીસ છે એ હું તમને કહી દઉં બરાબર. તો y ન્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા x એની જગ્યાએ શું આવશે હોરિઝોન્ટલ લાઈન xh અને xa બરાબર છે ત્યાં yb બરાબર છે સેટ કલર 12 બરાબર છે x1 y1 xh yh એ જ રીતે 0 અહીંયા 15 બરાબર છે x1 y ન્યુ xb અને yb ખાલી એક જ ચેન્જીસ છે કઈ પોઝિશનમાં 2 પોઝિશન બરાબર.
એ જ રીતે એક બીજી કન્ડિશન્સ લખીએ. બરાબર. એક બીજી કન્ડિશન લખીએ એલ્સ ઇફ. બરાબર. અને એ એલ્સ ઇફ કન્ડિશન્સ એ શું કહેવા માંગે છે એ જોઈએ. તો એ કન્ડિશન્સ જે છે એ પોઝિશન્સ 1 માટે છે કે એ ઓફ 1 હોય. શું હોય? 1 ઇક્વલ ટુ 1 હોય અને બી ઓફ 1 એ પણ શું હોય? 0. તો એ ટાઈમે એક્સ ની અંદર એક્સએ પ્લસ વાયએ માઇનસ વાયએ ડિવાઈડ બાય એમ. તો સેટ જે કલર થઈ ગયો એ શું થઈ જવું જોઈએ? 0. અને લાઈન જે છે એ લાઈન કઈ ડ્રો થવી જોઈએ? તો કે એક્સ એ વાય એ એક્સ બી અને વાય બી. તો સેટ કલર 15 અને લાઈન એક્સ ન્યુ વાય એચ એક્સ બી અને વાય બી ને કોલ. એ જ રીતે એલ્સ ઇફ કન્ડિશન્સ a of 0 equal to 1 and b of 0 is equal to 0. તો x ની અંદર એક્સ એ પ્લસ વાય એચ માઇનસ વાય એ ડિવાઈડ બાય એમ. તો શું સેટ કલર થવો જોઈએ? 0. ને લાઈન ડ્રો થવી જોઈએ. એક્સ એ વાય એ એક્સ બી અને વાય બી. સેટ કલર અને લાઈન ડ્રો થવી જોઈએ એક્સ ન્યુ વાય એચ એક્સ બી અને વાય બી. બરાબર. જોઈએ પછી એને સમજીએ કે પ્રેક્ટિકલ કઈ રીતે વર્ક થાય છે. અત્યારે તો સમજ્યા એના કોઓર્ડિનેટ્સ પોઈન્ટ. રન કરીએ. ઓકે. અહીંયા સેમીકોલન ભૂલી ગયા છે. ઓકે. કંટ્રોલ F. અગેન સેમીકોલન. ઓકે. then ઓકે. પછી એન્ડ ત્યાં એન્ડ ક્લોઝ આવશે બી ઓફ 1
कि a of 0 is equal to 0 and a of 1 is equal to 0, a of 2 equal to 0. એ જ રીતે b of 1 equal to 0 અને b of 2 equal to 0. એ બી ની x બી બરાબર. then undefined symbol print. okay, printf print બરાબર f save the file. yes. okay, and run the file. this is the Cohen-Sutherland line. બરાબર. કે જે વિન્ડોઝ જે છે તમને જે રેડ કલરમાં લાગે છે ધીસ ઇઝ ધ વિન્ડોઝ અને આ જે છે તો આ ઇનસાઇડ જે બાઉન્ડ્રી છે અને જે લેફ્ટ હેન્ડ સાઈડ ફર્સ્ટ વર્ટેક્સ કઈ લાઇન્સમાં હશે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ. આ રાઈટ હેન્ડ સાઈડ આઉટસાઇડ જાય છે અને લેફ્ટ હેન્ડ સાઈડ એ આઉટપુટ લાઇન્સ. બરાબર. તો ધીસ ઇઝ ધ practical number 25. write a graphics program for Cohen-Sutherland line clippings algorithm. બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. અને એ લાઇન્સ કઈ ક્યાંથી ક્લિપ થાય છે જો. બરાબર. ફરી એકવાર લાઈન તમને ડ્રો કરી બતાવું. બરાબર. કારણ કે સિસ્ટમ હેંગ થાય છે એટલે ધીરે ધીરે કામ કરવું પડે. બરાબર. then બરાબર. તો આજે આપણે જે જોયું ફર્સ્ટ Sutherland પોલિગોન ક્લિપિંગ્સ અને એની પોસિબલ કેટેગરીઝ કે Cohen-Sutherland લાઇન હેંગમેન પોલિગોન ક્લિપિંગ્સ કોને કહી શકાય. તો આપણે વાત કરી હતી કે જે પરફોર્મ પ્રોસેસિંગ્સ જે બાઉન્ડ્રી ઓફ પોલિગોન એજ જે છે આ જે ફર્સ્ટ વર્ટેક્સ જે કહ્યું આ પોઝિશન્સની વાત એ હવે પ્રોગ્રામ્સમાં મેચિંગ કરી. જે ફર્સ્ટ વર્ટેક્સ છે એ ક્યાં છે આઉટસાઇડ વિન્ડો અને સેકન્ડ વર્ટેક્સ એ ઇનસાઇડ વિન્ડો. એ તમે જુઓ હેંગ થઈ ગયું છે. એ ફર્સ્ટ વર્ટેક્સ કઈ રીતે વર્ક કરે છે એની વાત કરીએ. તો ફરીથી પ્રોગ્રામ ઓપન કરીએ. ફાઇલ ઓપન બરાબર. તમે જોઈ શકો છો આ જે બહારના ભાગમાં છે આ તમે જે બોક્સ દેખાય છે એના બહાર ઇનસાઇડ બાઉન્ડ્રી અને આઉટસાઇડ બાઉન્ડ્રી. બરાબર. એ જ રીતે સેકન્ડ તમે આપો છો ત્યારે એ આઉટસાઇડ નીકળી જાય છે અને ઇનસાઇડ લાઇન ક્લિપિંગ્સ કરીને બતાવે છે. તો એવી જે લાઈન છે એને આપણે શું કહીએ છીએ Cohen-Sutherland લાઈન. તો ટ્રેસ કરો તો તમને ખબર પડશે. બરાબર. તો જો લાઇન્સ પ્રમાણે Sutherland લાઇન્સ હવે શું કહે છે ફર્સ્ટ ફંક્શન્સ કોલ થશે. બરાબર.
અને એ કોહેન સુધરલેન્ડ ની વેલ્યુ પ્રમાણે આપણને ક્રિએટ કરીને આપે છે, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ પ્રેક્ટિકલ નંબર 25 પણ કમ્પ્લીટ, બરાબર. અને જે જોયું તો આપણે આજે થિયોરિટિકલમાં કે આઉટપુટ લાઇન્સ જે વર્ટેક્સ બાઉન્ડ્રી કઈ રીતે કન્સિડર કરે, તો જે લખ્યું કે એની એજ ને એડ થાય છે, આઉટપુટ લાઇન્સ શું એડ થાય છે, એની એજ એડ થાય છે. પછી સેકન્ડ પોઝિશન્સમાં શું કહ્યું કે બંને જો વર્ટેક્સ વિધાઉટ બાઉન્ડ્રી હોય, વિન્ડોઝ બાઉન્ડ્રી હોય, ઇનસાઇડ બાઉન્ડ્રી હોય, તો સેકન્ડ વર્ટેક્સ એને આપણે આઉટપુટ લાઇન, આઉટપુટ લિસ્ટ તરીકે કન્સિડર કરીએ છીએ. શું કરીએ છીએ? આઉટપુટ લિસ્ટ તરીકે કન્સિડર કરીએ છીએ, બરાબર. તો એ જે લાઈન છે એને આપણે શું કહીએ છીએ? તો કે કોહેન સુધરલેન્ડ લાઇન્સ ક્લિપિંગ્સ. જેમ આપણે થર્ડ ની વાત કરી કે ઇનસાઇડ અને આઉટસાઇડ, આ વિન્ડોઝ શું કરે છે? તો કે એની એજ આઉટપુટ લિસ્ટ કન્સિડર કરે. જે આપણે પેલા બાઇટ કોડ ફંક્શન્સ બનાવ્યું છે, બરાબર, એ શું કરે છે? તો કે દરેકની એજ નક્કી પોઈન્ટ ઇન્ટરસેક્શન્સ ક્રિએટ કરે છે, અને એને મેં દરેક કન્ડિશન્સ 0 હોય ત્યારે, 1 હોય ત્યારે લાઈન ડ્રો કરાય છે અને ક્લિપ કરાયા છે, બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 25 એન્ડ થિયરી, બરાબર. તો આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો, બરાબર. તો આટલા સુધી રાખીએ, બરાબર. કોઈ સુધેલ લાઈન વિલ બી કમ્પ્લીટેડ. થેન્ક યુ.